15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. અવિનાશી આ જગતને કહ્યો પીપળો છે, તેનો જાણે સાર જે જ્ઞાની સાચો તે. ગુણોથી વધી વિષયના મુદ્રપત્ર વાળી, શાખા તેની ઉપર ને નીચે છે સારી. મનુષ્ય લોકમાં કર્મથી બાંધનાર છે તે, નીચે શાખા ઉપર છે મૂળ વૃક્ષનું એ. સ્વરૂપ તેનું સહેજમાં સમજી ના જ શકાય, આદિ અંત સંસારના સમજી ના જ શકાય. જ્યાંથી પાછા આવતા જ્ઞાની લોકોના, તે ઉત્તમ પદ પામવું જન્મ ધરીને આ. જેનાથી આ જગતની પ્રવૃત્તિ ચાલે, તે પરમાત્મા પામવા જગતને જે પાડે. દઢ સંસારનું એમ વિચારે જે, અનાસિતના સત્રથી છેદે બુદ્ધજન તે. માન મોહ આસિતના દોષો નથી જેને, આત્મજ્ઞાનમાં મગન છે કામ નથી જેને. સુખ ને દુઃખ સમા બધા દ્રઢ થકી પર છે, જ્ઞાની તેવા પામતા અવિનાશી પદને. અગ્નિ સૂરજ ચંદ્રના જેને તેજ ધરે, જન્મ મરણથી મુક્ત તે મારું ધામ ખરે. જીવ હંસ મારો થઈ શરીરમાં વસતો, ઇન્દ્રિયોને મન તણું આકર્ષણ કરતો. સુવાસ કોઈ ફૂલની પવન લઈને જાય, તેમ જીવ આ અંગથી મૃત્યુ સમયે જાય. આંખ કાન ને નાક ને જીભ ત્વચા મનને, સાધન કરતા ભોગવે જીવ વિષય રસને. જીવ દેહથી જાય છે દેહે ભોગ કરે, મૂઢ જુએ એને નહીં દર્શન સંત કરે. યોગી યત્ન કરી જુએ અંતરમાં તેને, યત્ન કર્યો પણ ના જુએ ચંચળ જનને. અગ્નિ સૂરજ ચંદ્રમાં જે કે તેજ તણાય, તેજ તે બધું મેં ધર્યું મારું એમ ગણાય. ધારું છું હું જગતને પૃથ્વીના સ્વરૂપમાં, પોષું છું ને ઔષધિ ઢળી ચંદ્ર રસમાં. જઠાર અગ્નિ બનતા રહ્યો શરીરમાં એ હું, ચાર જાતના અંતને હું જ પચાવું છું. સોના હૈયે
છું રહ્યો જીવન પ્રાણ થઈ, જ્ઞાનનું મૂળ છું સાચી વાત કહી. સંશયનાશક જ્ઞાનને સમૃદ્ધિનો દાતા હું, વેદાંતકને વેદનો જાણનાર પણ છું. આત્મ તો અવિનાશ છે શરીરનો નાશ, સરને અક્ષર વસ્તુનો એમ વિશ્વમાં વાસ. પરમાત્મા બીજા વળી એથી ઉત્તમ છે, જે વ્યાપક જગતમાં થઈ ઈશ્વર સાચે તે. અક્ષરથી શ્રેષ્ઠ હું એથી અર્જુન હે, કહે વેદને જગતમાં પુરુષોત્તમ મુજને. મને જે પુરુષોત્તમ રૂપે જાણે જ્ઞાની છે, ભજે સર્વ ભાવે મને સર્વક્ષ ખરે તે. ખૂબ ગૂઢમાં ગૂઢ આ શાસ્ત્ર કહ્યું છે મેં, ધન્ય તેમ જ્ઞાની બને આને જાણે તે. ગીતાના આ અધ્યાયમાં પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કહે છે કે આ સંસારનું સ્વરૂપ પીપળાના વૃક્ષ જેવું છે, જેની શાખાઓ નીચે પૃથ્વીલોકમાં અને મૂળ ઉપર છે. સંસારનું આવું સ્વરૂપ છે, સહેજમાં સમજી ના જ શકાય એવું નથી. મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે એનું વર્ણન કરતા ભગવાન સુંદર ઉદાહરણ રજૂ કરે છે. જેવી રીતે કોઈ ફૂલોમાંથી સુવાસ લઈને પવન ચાલ્યો જાય છે, તે જ રીતે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે. સામાન્ય માનવને તેનું દર્શન થતું નથી, પરંતુ સંત પુરુષો તેને જોઈ શકે છે. ભગવાન કહે છે કે શરીરમાં જઠરા અગ્નિ બનીને હું જ ભોજનને પચાવું છું, હું જ સમૃદ્ધિનો દાતા છું, હું જ જ્ઞાનનું મૂળ છું. અગ્નિ, સૂરજ, ચંદ્રમાં જે કાંઈ તેજ તણાય છે તે મારે લીધે જ છે. શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે. આ વિશ્વમાં ક્ષર અને અક્ષર એમ બંને વસ્તુઓનો વાસ છે, પરંતુ સોમાં પરમાત્મા સૌથી ઉત્તમ છે. એથી મને પુરુષોત્તમ જાણી મારું ભજન કર. જય પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. 15મો અધ્યાય સંપૂર્ણ.